નમસ્કાર. આજે આપણે CRS પોર્ટલ મારફતે ઓનલાઈન જન્મનો દાખલો કઢાવવાની પ્રક્રિયા વિશે જાણીશું. નમસ્તે સાહેબ, મારે મારા બાળકનો દાખલો કઢાવવો છે. આ માટે મારે ઓનલાઈન શું કરવું પડશે? સૌથી પહેલા તમારા બ્રાઉઝર કે ગૂગલમાં CRS પોર્ટલ સર્ચ કરો. સ્ક્રીન પર દેખાતી પહેલી લિંક એટલે કે crsorg.gov.in પર ક્લિક કરો. લિંક ખોલ્યા પછી આગળ શું કરવાનું રહેશે? જો તમે આ પોર્ટલ પર પહેલીવાર આવ્યા હો તો રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. વેબસાઇટના ખૂણામાં લોગિન બટન નીચે જુઓ અને જનરલ પબ્લિક સાઇન અપ ઓપ્શન પર ક્લિક કરો. રજિસ્ટ્રેશન માટે મારે કઈ વિગતો આપવાની રહેશે? તમારે તમારું નામ એટલે કે યુઝર નેમ, તમારું ઈમેલ અને તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. ખાસ નોંધ, સ્થળ પસંદ કરતી વખતે ધ્યાન રાખો અને તમારા વિસ્તાર મુજબ ટાઉન એટલે કે શહેરી વિસ્તાર અથવા વિલેજ એટલે કે ગ્રામ્ય વિસ્તાર પસંદ કરો. આ વિગતો ભર્યા પછી એકાઉન્ટ બની જશે? વિગતો ભર્યા બાદ ચિત્રમાં દેખાતો કેપ્ચા કોડ બોક્સમાં લખો. ત્યારબાદ તમારા ઈમેલ પર આવેલો OTP અથવા લિંક ચેક કરો. રજિસ્ટ્રેશન સફળ થયા બાદ ફરીથી લોગિન પેજ પર પાછા ફરો. હવે પોર્ટલ પર લોગિન કરવા માટે તમારો રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ નાખો. ત્યારબાદ તમારા મોબાઈલ પર આવેલો OTP નાખીને લોગિન બટન દબાવો. લોગિન કર્યા પછી અરજીનું ફોર્મ ક્યાંથી મળશે? મેન્યુમાં બર્થ ઓપ્શન પર જાઓ અને એડ ઓલ્ડ બર્થ ઇવેન્ટ પસંદ કરો. એક વાત યાદ રાખજો, આ ઓપ્શન દ્વારા તમે નવો અથવા જૂનો બંને પ્રકારના દાખલા મેળવી શકો છો. હવે રાજ્યમાં ગુજરાત પસંદ કરો. તમે ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષા પસંદ કરી શકો છો. આનો મોટો ફાયદો એ છે કે એક ભાષા પસંદ કરવાથી બીજી ભાષા આપમેળે આવી જશે. ફોર્મમાં બાળકની કઈ માહિતી ભરવાની છે? બાળકની જન્મ તારીખ 2 વાર કન્ફર્મ કરો. જાતિ એટલે કે સ્ત્રી પુરુષ અને નામ ભરો. એક પ્રો ટિપ, નામનો સ્પેલિંગ બરાબર ચેક કરી લેવો. માતા પિતાની કઈ વિગતો આપવાની રહેશે? માતા અને પિતા બંનેનું પૂરું નામ, મોબાઈલ નંબર અને આધાર નંબર આપવાનો રહેશે. જો કે ઈમેલ અને આધાર નંબર મરજિયાત છે, પણ લખવા સારા છે. જન્મ સમયે માતા પિતાનું સરનામું એટલે કે રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ અહીં લખો. જો કાયમી સરનામું અને જન્મ સમયનું સરનામું એક જ હોય તો આપેલા બોક્સ પર ટિક કરો. જન્મસ્થળમાં શું વિકલ્પો હોય છે? તમે હાઉસ એટલે કે ઘર, હોસ્પિટલ એટલે કે હોસ્પિટલ કે અન્ય એટલે કે અધર પસંદ કરી શકો છો. એ ખાતરી કરો કે પસંદ કરેલું રજિસ્ટ્રેશન યુનિટ સાચું છે. સાહેબ, આમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું બટન દેખાતું નથી. એક મહત્વની સૂચના છે. અપલોડ બટન શરૂઆતમાં બંધ એટલે કે નિષ્ક્રિય દેખાશે. જ્યાં સુધી તમે ઉપરની તમામ માહિતી ભરી નહીં લો ત્યાં સુધી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન ખુલશે નહીં. એટલે પહેલા ફોર્મ પૂરું ભરો. બધી માહિતી ભર્યા પછી જ તે ખુલશે એટલે કે એક્ટિવ થશે. હવે તમે જૂનો દાખલો અથવા આધાર પુરાવો અપલોડ કરો. આ માટે બ્રાઉઝ એન્ડ અપલોડ પર ક્લિક કરો. તમારી ફાઇલ JPG, PNG કે PDF ફોર્મેટમાં હોવી જોઈએ અને તેની સાઇઝ મહત્તમ 8 MB હોવી જોઈએ. બધું ભરાઈ ગયા પછી સીધું સબમિટ કરી દેવાનું ને? ના, લીગલ ઇન્ફોર્મેશન પેજ પર તમારી બધી વિગતો ફરીથી તપાસો. ખાસ કરીને નામનો સ્પેલિંગ, જન્મ તારીખ અને સરનામું ચેક કરો. બધું બરાબર હોય તો કન્ફર્મ કે સબમિટ પર ક્લિક કરો. અરજી કન્ફર્મ કરતાં જ તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. આભાર. અઘરી માહિતીની આ એકદમ સરળ સમજૂતી ડિજીમિત્ર AI. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો. આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડિજીમિત્ર AIને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે. આભાર. તમારો ડિજિટલ સાથી, તમારો ડિજીમિત્ર.